દાહોદ જિલ્લાના કચલઘરા ગામે જીઆઈડીસી આવતા ગામ લોકોનો વિરોધ નોંધાવી સ્થાનિક ગ્રામસભા બોલાવી। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના કચલઘરા ગામે જીઆઈડીસી મંજૂર થતા કચલધરા ગામે જમીનની માંગણી ઉઠવા પામી છે। ત્યાં તારીખ 29/5/2026ના રોજ ખાસ ગ્રામસભા ભરાઈ હતી। તેમાં જે જીઆઈડીસીનું સર્વે નંબર 32માં સરકારી પડતરમાં થયું છે, જે અમારી સ્થાનિક ગ્રામસભા કે ગામ લોકોની મંજૂરી વગર સર્વે કરવામાં આવ્યું હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે। આ વિસ્તારમાં કોરિડોર રોડ માટે આદિવાસી ખેડૂતોએ જમીન આપી ફરી એરપોર્ટ માટે પણ જમીન આપી હવે થોડી ઘણી જમીન બચી તેમાં જીઆઈડીસી માટે જમીન હડપવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। ત્યારે આજે સૌ ગામ લોકો મહિલાઓ સહિત ખાસ ગ્રામસભા યોજી વિરોધ નોંધાવી ગામ લોકોએ ઠરાવ પસાર કર્યા હોવાનું જાણવા મળ્યું છે। ગામમાં ભલે સરકારી પડતર જમીન હોય પરંતુ છેલ્લે તો કચલઘરા ગામના નકશામાં સમાવિષ્ટ છે, જેથી કરી ગામના રહેતા લોકોનું સર્વેસંમતિ હોવી જોઈએ। તે અંગે કેન્દ્ર સરકાર દ્વારા પેસા એક્ટ કાયદો બનાવેલ છે, જેવા કોઈપણ પરિયોજનાઓ ગામમાં લાવતા પહેલા ગ્રામ પંચાયતની મંજૂરી હોવી જોઈએ તેવી ભારત સરકારની નીતિ હોય અને ગામ લોકોનો સખત વિરોધ હોય અને આ જીઆઈડીસીથી સ્થાનિકોને કોઈ લાભ થવાનો નથી। બહારી લોકો આવીને રોજગાર મેળવવાના હોય। આ વિસ્તાર છેવાડાના મધ્યપ્રદેશના સીમાડા પર આવેલ હોય। લોકોને બેદખલ કરી વિકાસ કરવો હોય તો આ સ્થાનિક લોકોને જરૂર નથી તેવી લોક માંગ ઉઠવા પામી છે। તો હવે જોવું રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા પેસા એક્ટ કાયદાની અમલ કરશે કે સબ સલામતના ગાણા ગાતા રહેશે તે જોવું રહ્યું। જીઆઈડીસીનું કામ કે સર્વે કરવામાં આવશે અને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો જવાબદારી વહીવટી તંત્રની રહેશે તેવી ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે બોહનિયા। આપણું નામ? કનુભાઈ ડામોર, માજી પ્રમુખ તાલુકા પંચાયત જાલોદમાં। આ કચલધરા ગામે સર્વે નંબર 32માં જીઆઈડીસી વાળા માપમાં આવ્યા હતા। એના અનુસંધાને આજે ખાસ ગ્રામસભા કચલધરા ગામે રાખી અને એમાં સખત વિરોધ છે કે કોઈ પણ એક ઇંચ કચલધરાની સર્વે નંબર 32ને એક ટુકડો બહાર પણ ગ્રામજનો આપવા તૈયાર નથી। જો સરકાર માંગશે તો રોડ માટે જમીન આપી, કોરિડોર માટે, એરપોર્ટ માટે આપી। આ સેવાડાનું ગામ છે લીંબડી તાલુકાનું અને એમપીની બોર્ડર પર। જો સરકાર જબરજસ્તી કરે તો અમારી આ બહેનો પણ અહીં ઉપસ્થિત છે। બહેનો પણ બિલકુલ તૈયારી રાખી છે સરકાર સામે કે એક ઇંચ જમીન પણ અમે સરકારને આપવા માંગતા નથી અમારા ઢોર ડાખર માટે, અને અમારો અધિકાર છે જળ જંગલની જમીન માટેનો, એ અધિકાર અમે સરકાર પાસે લઈને રહીશું। ઓકે સર, નામ? પરસેકભાઈ મોતીભાઈ ડામોર। આ શેના માટે મીટિંગ કરવામાં આવી? આ મીટિંગ અમારા ગામમાં જીઆઈડીસીમાં માપણી કરે છે, એ માપણી અમે જાણીને અને માપણી માપ કરી લીધા છે, પણ અમારા ગામમાંની જમીન અમુક કોઈ દાડો આલી જઈએ નહીં, કોઈ માણસને, કોઈ બહારનો માણસ મેં અંદર ભરાવા દીધો નહીં, અને ભરાઈ ગયા તો ભારે દાદાજી ઝઘડા થશે।